બનાસકાંઠા ડીસા તાલુકાના વરનોડા ગામે નવીન ગ્રામ્ય લાઇબ્રેરીનું લોકાર્પણ। ડીસા તાલુકાના વરનોડા ગામે ગ્રામજનોની સુવિધા માટે નિર્માણ પામેલ નવીન અને અત્યાધુનિક ગ્રામ્ય લાઇબ્રેરીનું લોકાર્પણ આજરોજ પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી અને રાજ્યસભાના સાંસદ શ્રી જુગલસિંહ ઠાકોર લોખંડવાલા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના શુભારંભે બંને સાંસદશ્રીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કુમકુમ તિલક કરીને અને રિબીન કાપીને લાઇબ્રેરીને ગ્રામજનો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે વરનોડા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તેમજ ગામના વડીલો આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી અને સાંસદ શ્રી જુગલસિંહ ઠાકોર લોખંડવાલા નું વાગતા ઢોલ નગારા અને ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ અત્યાધુનિક લાઇબ્રેરી વરનોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી જ્ઞાનવર્ધન અને વાંચનની સંસ્કૃતિને વેગ આપવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ વડીલો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।